ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આઈ હોપ કે તમે કાલે જે સમ આપેલા એ બધા કરી નાખ્યા હશે. નહીં કર્યા હોય તો પ્લીઝ બી કેરફુલ એન્ડ ડુ યોર હોમવર્ક એઝ સુન એઝ પોસિબલ. ઓકે, બાકીની બધી વાતો આપણે ઘણી બધી પેરેન્ટ્સ મિટિંગમાં કરી છે. આજે બે આપણે એવા સમ જોવાના છે કે ખાસ તો એ વસ્તુ કે પહેલાં આ વિડીયો જોવા પહેલાં છે ને તમે એ સમ ઉતારી દેવાના અને પછી જે વિડીયો જોજો તો જ તમને ક્લિક થશે, અધરવાઇઝ તમને ક્લિક નહીં થશે. અને આમ બેઝિકલી શું છે કે એ સમમાં તમારે ખાલી એક જ વસ્તુ વિચારવાનું છે. એટલે એમ આમ જોવા જાવ ને તો હિડન ઇન્ફોર્મેશન છે, બાકી નવું કશું છે નહીં. એમ એ બધા સમ આપણે કરેલા જ છે એમ, બરાબર છે. તો એ જ આપણે બધા જોવાના છે, બરાબર. અને બેઝિક વસ્તુ એ છે કે અત્યાર સુધી તમને સ્ટ્રેટ ફોરવર્ડ ઇન્ફોર્મેશન આપી દે કે આ આટલું કરવું એમ. હવે કેવું છે કે થોડુંક ચેન્જ થશે, અને ચેન્જ ઇન ધ સેન્સ કયું કે તમને પરફેક્ટલી એમ નથી કહી દેતા કે આ જ શોધો એમ. ઓકે, તમને સમજ પડે છે ને? એમ ડાયરેક્ટ એવું નહીં કહે કે તમે આ જ શોધો, એની જગ્યાએ થોડું ઇનડાયરેક્ટલી તમને એવું કરવામાં આવે, બ્રીફ કરવામાં આવે કે તમારે આ પોઈન્ટ સુધી જવાનું છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ કે આવા બધા સમ બોર્ડની એક્ઝામમાં પૂછાય. સો આપણે એને એટલા પરફેક્ટલી આખા સમને ક્વેશ્ચન્સ આખો એવી રીતે રીડ કરવો પડે કે કોઈ પણ વસ્તુ 16-20 નહીં થાય. અન્ડરસ્ટુડ? આઈ થિંક યુ ઓલ આર અન્ડરસ્ટુડ વોટ આઈ વોન્ટ ટુ સે. કે બેઝિકલી જો જરાક બી સ્કીપ થાય ને તો રોંગ ડાયરેક્શનમાં સમ તમારો જતો રહે, બરાબર છે. સમ છે એમ તો તમારા ટેક્સ્ટ બુકનો સમ છે. ધ એવરેજ વેટ ઓફ ધ 500 persons of a age between 20 years and 26 years of certain area is 55 kg and its variance is 100 kg. The weight of these persons following normal distributions according to be the weight of persons they can be categorized as under: number 1, person having weight more than 70 kg is in the fat person. Number 2, person having weight between 50 kg to 60 kg is in the healthy person group. And number 3, person having weight less than 35 kg is in the physically weak persons group. From this information, most important thing, from this information, estimate the number of fat persons, number of healthy persons and number of physically weak person in that area. Okay? એમ તમને ખાલી ક્લુ આપું ને એટલે સમ નીકળી જાય એવું છે, બરાબર. પહેલી વસ્તુ છે કે 500%, સો કેપિટલ N 500. ઓકે, સો ધ mean of that person, that means mu 55 and its variance 100 kg square લખલું છે આ રીતે. તો એ કંઈ ગભરાવાની જરૂરિયાત નથી, એ ખાલી પૂછવા માટેનું છે. બટ they given variance instead of standard deviations, so we have to convert the variance into standard deviations. So how it possible? It is very easy. Square root of the variance called standard deviation means sigma equal to 10. Why 10? Because 100 square root. Okay, now હવે પહેલાં અત્યાર સુધીના બધા સમમાં ડાયરેક્ટ આપતા હતા, આમાં ડાયરેક્ટ નહીં આપ્યું. આમાં તમને છે ને કેટેગરાઇઝ કર્યું છે. અકોર્ડિંગ ટુ ધ વેટ પર્સન they can be categorized as under: number 1, person having weight more than 70 kg is in the fat person. એટલે 70 કિલોની ઉપરવાળા હોય તેને જાડા કહેવામાં આવે, ફેટ પર્સન કહેવામાં આવે. person having weight between 50 to 60 kg is a healthy person. 50 to 60 kg વાળા healthy personમાં આવે. અને પર્સન હેવિંગ વેટ લેસ દેન 35 થી ઓછા વેટવાળા હોય તે તો વીક પર્સનમાં આવે. સો ફ્રોમ ધીસ ઇન્ફોર્મેશન એસ્ટિમેટ ધ નંબર ઓફ ફેટ પર્સન. સી, પહેલું આપણે ફાઇન્ડ કરવાનું છે ફેટ પર્સન.
fat persons. Okay, so how we get the information about fat person? Who called fat person? So they given categorized in this sum person having weight more than 70 kg. એટલે એને બીજા શબ્દમાં જો કહીએ તો fat person, that means more than 70 kg. More than 70 kg. Okay, that means x is greater than equal to 70. બરાબર, more than 70 છે એટલે x is greater than 70. પછી શોધવાનું અને પછી ખબર ને તમને નંબર્સ પૂછ્યા છે, નંબર્સ. સો છેલ્લે જે તમારી પ્રોબેબિલિટી આવે n નંબર્સ મીન્સ કેપિટલ N ઇન્ટુ px. ઓકે, એ તમને શીખવેલું છે. બરાબર, હવે નંબર 2 જો સમમાં શું આપ્યું છે. જો નંબર 2, નંબર ઓફ હેલ્ધી પર્સન. હેલ્ધી પર્સન્સ. હવે હેલ્થ એમ ડાયરેક્ટ એવું નહીં કીધું કે ફાઇન્ડ ધ વેટ બિટવીન 50 to 60. એની જગ્યાએ તમને શું કીધું? હેલ્ધી પર્સન. એટલે બીજી સેન્સમાં હેલ્ધી પર્સન ક્યારે હોય? જેનું વેટ 50 to 60 kg હોય તે હેલ્ધીમાં આવે. ધેટ મીન્સ લેસ ધેન ઇક્વલ ટુ x, લેસ ધેન 15 and 60. ઓકે, અત્યાર સુધીમાં તમને આવું આપતા find the number of persons having weight 50 to 60. એટલે તમે ડાયરેક્ટ લખી દેતા. તેની જગ્યાએ એવું કીધું કે હેલ્ધી પર્સન્સ. તો હેલ્ધી પર્સન્સ કોણ છે? કે જેનું વેટ 50 થી 60 ની વચ્ચે છે. ધેટ મીન્સ આલે ઇનડાયરેક્ટ તમને ઇન્ફોર્મ કર્યું છે. આટલું જ છે. સમજ પડે છે? પછી આખો સમ ગણવાનો છે. થર્ડ વન શું કીધું? ફિઝિકલી વીક. Physically weak. So, who are the physically weak? The person who has weight less than 35 kg. Less than 35 kg. 35 kg થી ઓછા વાળા physically weak કહેવાય. So, 35 થી ઓછા વાળા. That means x less than 35. પછી જે રીતે સમ કરતા એ રીતે સમ તમારે ગણી કરવાનું છે. પડી સમજ? શ્યોર? એક્સ ઇઝ લેસ ધેન 35. બરાબર, આ રીતે આખો તમારો સમ થશે. એટલે મેં તમને ખાલી હિન્ટ આપી કે એકમાં આ શીખ કરવાનું છે, બીજામાં આ અને ત્રીજામાં. પછી તો કોમન સમ છે. ઓકે, તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 136 સેકન્ડ સમ, સેક્શન ઈ સેકન્ડ સમ છે. So first questions write down properly and then after see this video. Okay. એવો જ બીજો સમ છે મોસ્ટ IMP. એની પણ આપણે વાત કરી લઈએ. મોસ્ટ ઓફ ધી મોસ્ટ IMP સમ છે. An entrance test of 200 marks in the is concluded for the higher study. 20,000 students remaining present in the examination and the marks obtained by them following normal distributions with mean 120 and standard deviation 20. The rules of the results are as under. The rules of the result are as under. Underline the statement. Number A. Students who acquire less than 40% marks are failed. Okay. Number B. An additional test is conducted for the students acquiring marks between 40% and 48%. Number 3. Students who acquire marks between 48% and 75% are called for personal interview. And last criteria, students who acquire marks more than 75% are direct admission for the higher studies. Okay, these are the rules of the entrance exam. Now what we have to find?
So find approximate number of the students who, number 1, failed in test, number 2, appeared for additional 100 mark test, number 3, appeared for personal interview, and number 4, got direct admission for the higher study. Okay. Test of 200 marks. How many students are given exam? 20,000. So and 20,000. And the mean of that examination, mean 120 and standard deviation is 20. Okay, and they already rules given. So find the approximate first. Find the approximate number who failed in test. Number 1, failed in test. How many students are failed in test? જો તમને ડાયરેક્ટ એવું નહીં કીધું કે લેસ ધેન 40 શોધો, પણ તમને એમ કીધું કે ફેલ ઇન ટેસ્ટ, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ફેલ્ડ ઇન ટેસ્ટ. સો ટેસ્ટમાં ફેલ થાય કેવી રીતે ખબર પડે? તો પહેલો રૂલ આપેલો છે, સ્ટુડન્ટ્સ હુ એક્વાયર લેસ ધેન 40% માર્ક્સ. જે સ્ટુડન્ટના માર્ક 40% થી ઓછા હોય, they are failed. So in a second word, we conclude that less than 40% marks. Less than 40% mark. Okay? That means x less than 80. તમને એમ થશે સર 80 કેમ લખ્યા? જો ટેસ્ટ પેપર 200 નું છે, 200 નું ટેસ્ટ પેપર છે, તો 200 ના 200 ના 40% એટલે કેટલા થાય? 80 ને. That means 80 થી ઓછા માર્ક આવેલા એટલે ફેલ થયા. સમજ પડે છે? ઓકે, આમાં બી નંબર ઓફ સ્ટુડન્ટ્સ ફાઇન્ડ કરવાના છે. એટલે આફ્ટર ધ ફાઇન્ડિંગ પ્રોબેબિલિટી you also find numbers of students who are failed. So capital N into px. બરાબર? જો નહીં સમજ પડે ને તો તાત્કાલિક આજે સાંજ સુધીમાં ફોન કરજો. બરાબર છે? તમારો ફોન નહીં આવશે તો હું એવું સમજીશ કે તમને આવડી ગયેલું છે, પણ ફોન આવવો જ જોઈએ, નહીં સમજ પડી તો. નંબર 2, appeared for additional 100 marks test. Additional 100 marks test. હવે કોને પાછી કયા કેવા સ્ટુડન્ટ્સ હોય કે જેને પાછી 100 માર્કની ટેસ્ટ આપવી પડે? તો તેનો રૂલ્સ બી છે. An additional test is conducted for the students acquiring marks between 40% and 48%. જે સ્ટુડન્ટના 40 to 48% ની અંદર માર્ક આવેલા હોય એને પાછી એક 100 માર્કની એક્ઝામ આપવાની. એટલે આ 100 માર્કની એડિશનલ ટેસ્ટ માટે શું છે એનો રૂલ કે obtain marks between 40% to 48%. અને જેના માર્ક 40 to 48% ની વચ્ચે આવેલા હોય એ એને 100 માર્કની એડિશનલ એક્ઝામ આપવાની. ધેટ મીન્સ less than equal to x less than 40%, that means 200 ના 40% means 80 અને 48% means 36. આ બધા કાઉન્ટ 200 પર થશે. કેમ? બીકોઝ પેપર 200 માર્ક્સનું છે એટલે 100 માર્કનો હોય તો 40 ને 48 આવશે. ઓકે. 3 શું છે? appeared for personal interview. personal interview માટે કોને બોલાવશે? તો એવું personal interview માં થર્ડ ક્રાઇટેરિયા આપ્યો છે, સ્ટુડન્ટ્સ who acquire marks between 48% and 75%. જેના માર્ક્સ 48% to 75% હોય તે પર્સનલ ઇન્ટરવ્યુ માટે આવે. ધેટ મીન્સ less than equal to 48% એટલે 96 અને 75% એટલે 150, 200 ના. બરાબર? એટલે આ બી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. એન્ડ લાસ્ટ વન, ડાયરેક્ટ એડમિશન.
Who got direct admissions? Fourth number. So students who acquire marks more than 75%, they got direct admissions. More than 75%. More than 75%. That means x greater than 150 marks. हाँ ने 150 means 200 ना 150 75%. પડી સમજ? બેચ સમ છે, મેથડ પૂરી થાય, આમ જોવા જાવ તો ઓલમોસ્ટ ચેપ્ટર બી પૂરું થાય. હવે શોર્ટ સમ છે, બરાબર, એ આપણે મંડેના કરી દેશું, બરાબર. પણ ડોન્ટ ફોરગેટ, જસ્ટ કોન્સન્ટ્રેટ, ઓકે, પરફેક્ટલી કામ કરજો, બરાબર ને. જય શ્રી કૃષ્ણ.